Hello friends, welcome to Dear Show class. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 થી 8ની જે એકમ કસોટીઓ હવે લેવાની છે એના વિશે ચર્ચા કરીશું. અત્યારે આપણે દરેક ધોરણની અંદર જૂન મહિનાનો જે અભ્યાસક્રમ છે એ ઓનલાઈન અભ્યાસક્રમ પૂર્ણ થયેલ છે અને જે જૂન મહિનાનો અભ્યાસક્રમ છે એ મુજબ દરેક શાળાની અંદર ટેસ્ટ એટલે કે કસોટીઓ પણ ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા જે કસોટી હોય એ કસોટીમાં બાળકે કઈ રીતે લખવું, કેવા પ્રશ્નો પૂછાશે, શું તૈયારી કરવી એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે જોઈશું, અહીંયા મેં ધોરણ 6 થી 8 એ ત્રણ ધોરણ વિશેનું જે પ્રશ્નો હોય એની અંદર આવરી લીધા છે. તો આપણે અહીંયા ધ્યાન આપીશું. કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. આ જ પ્રશ્ન અને આવો જ પ્રશ્ન પૂછાશે એ જરૂરી નથી, પરંતુ આપણે આ પ્રકારની તૈયારીઓ કરીશું. અહીંયા મેં પ્રશ્ન 1 લખ્યો છે. તો પ્રશ્ન 1 આ રીતે પણ પૂછાઈ શકે તમારો કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. દરેક જે કવિતા છે, પાઠ છે એની અંદર તમને અભ્યાસ સ્વાધ્યાયની અંદર વિકલ્પોવાળા પ્રશ્નો આપેલા છે અને પાઠના અનુસંધાનમાં એના સિવાયના બીજા વિકલ્પો પણ આવી શકે. અહીંયા તમને મેં એક ઉદાહરણ આપેલું છે. જુમો શેના ઉપર બેસીને પરણવા ગયો હતો. તમને પરીક્ષામાં કદાચ આ રીતે વિકલ્પો પણ આપેલા હશે અને એ વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પો હોય એ તમારે શોધીને લખવાનો છે. તો અહીંયા આપણે એનો જવાબ કઈ રીતે લખીશું એ પણ ધ્યાન આપીશું. તો આપણે સૌપ્રથમ પ્રશ્ન લખીશું કે જુમો શેના પર બેસીને પરણવા ગયો હતો. એના પછી આ જે 4 ઓપ્શન છે એટલે કે વિકલ્પો છે એ વિકલ્પો તમારે લખવાની જરૂર નથી. આપણે જવાબ કરી અને અહીંયા આપણો જવાબ આવશે બ હાથી. તો અહીંયા આપણે લખીશું બ હાથી. તો આ રીતે આપણે જવાબો લખીશું. તો દરેક ધોરણની અંદર જે અલગ અલગ વિકલ્પો આપ્યા છે એ વિકલ્પોની આપણે તૈયારી રાખીશું. પ્રશ્ન 2 તમારો આ રીતે પૂછાઈ શકે છે. નીચેના અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ લખો. દરેક ધોરણની અંદર 6 થી 8માં બીજી કવિતા આપેલી છે. તો કવિતામાંથી તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે? તો આ રીતે તમને અર્થ આપેલો હશે એટલે કે જે કવિતાનો ભાવાર્થ હોય, પંક્તિનો ભાવાર્થ એ તમને આપેલો હશે અને જવાબની અંદર તમારે એ ભાવાર્થ દર્શાવતી પંક્તિ લખવાની છે. તો એના માટે તમને કવિતા આવડવી જોઈએ. પહેલાં સીધું પૂછાતું હતું કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કદાચ એ પણ પૂછાઈ શકે, પરંતુ હવે આ રીતે પૂછાઈ શકે છે. તો એ ખાસ ધ્યાન આપીશું. અહીંયા મેં ઉદાહરણ 6 થી 8નો જે બીજી કવિતાઓ છે એની અંદરથી જ ઉદાહરણ લખેલું છે. અહીંયા ઉદાહરણ પહેલું છે, તમે અમને સારું ખાનપાન આપી અમારું પોષણ કરો. તો આ પંક્તિનો તમને અર્થ આપેલો છે. તમારે એ શોધવાનું છે કે આ કાવ્ય પંક્તિ કઈ છે. તો કવિતા આપણે યાદ કરીશું અને જોઈશું કે કઈ કાવ્ય પંક્તિનો અર્થ આવો થાય છે. તો અહીંયા આપણે તમને જો કવિતા આવડતી હોય તો પોષો તમે સૌને શુભ ખાનપાન બક્ષી. તો અહીંયા આપણે લખીશું જવાબ પોષો તમે સૌને શુભ ખાનપાન બક્ષી. આ રીતે તમને અર્થ આપેલો હોય તો એની પંક્તિ શોધીને લખવાની છે. તો તમને કવિતા આવડતી હોય તો તમે આ રીતે એનો જવાબ લખી શકો છો. અને બીજું કે અહીંયા જ્યારે તમે પંક્તિ લખો છો ત્યારે એના જે શબ્દો છે એ શબ્દોની જોડણી છે અને એના વચ્ચે જે વિરામચિહ્નો છે એનું પણ આપણે ખાસ ધ્યાન આપીશું. તો આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક કવિતા તૈયાર કરીશું. બીજું મેં એક ઉદાહરણ લખ્યું છે, બારણે આસોપાલવ આંબા અને નાળિયેરના પાનનો
દર્શાવતી આ જે અર્થ છે એ દર્શાવતી કાવ્ય પંક્તિ કઈ છે? તો આ રીતે આપણે જવાબ લખીશું. તળિયા તોરણ બારે બંધાવી. હું ફરીથી કહું છું કે અહીંયા મેં જે ઉદાહરણ આપેલા છે ફક્ત ઉદાહરણ સ્વરૂપે જ છે. આ જ પૂછાશે એવું નક્કી નથી. એટલે આપણે આખી કવિતા તૈયાર કરીશું અને એનો અર્થ પણ તૈયાર કરીશું, જેથી તમે આ રીતે સરળતાથી લખી શકો. પ્રશ્ન 2 જે હતો કે કાવ્ય પંક્તિનો તમને અર્થ આપેલો હોય એના પરથી તમારી પંક્તિ લખવાની. એનું ઉલટ રીતે પણ તમને આ રીતે પૂછાઈ શકે કે આપેલ કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. એટલે કે તમને પંક્તિ જ આપેલી હોય અને એનો તમારે અર્થ લખવાનો છે. તો અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે એક પંક્તિ લખેલી છે કે વિશ્વાનરું અધિક ન માગું, માગું એક ચિંગારી. તો અહીંયા આપણે એનો ભાવાર્થ કઈ રીતે લખીશું? તો અહીંયા લખીશું ભાવાર્થ એટલે કે પંક્તિનો અર્થ. તો અહીંયા આપણે આ રીતે લખીશું. આ પંક્તિમાં કવિ એમ કહેવા માંગે છે કે હે ભગવાન, હું તમારી પાસે વધારે કશું માંગતો નથી, પરંતુ જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ એટલે કે એક ચિંગારી જે મારા જીવનને પ્રકાશિત કરે તે માગું છું. અહીં મેં મારા શબ્દોમાં લખ્યું છે. તમે પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દમાં તમે જે સમજ્યા હોય એ રીતે લખવાનો પ્રયત્ન કરીશું. તો તમારા જે કવિતા હોય એમાંથી તમારે આ રીતે કોઈ પણ પંક્તિ પૂછાશે અને એમાંથી આ રીતે તમને ભાવાર્થ લખવાનું પણ પૂછાય શકે. તો આપણે ખાસ ધ્યાન આપીશું. પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર તમને કોઈ પણ સૂચના અથવા તો સૂચના પ્રમાણે કરો એવી રીતે પણ પ્રશ્ન હોય તો આની અંદર તમારે સૂચના પ્રમાણે તમે કોઈ પણ સૂચના આપેલી હોય, કોઈ પ્રશ્ન આપેલો હોય, જેમ કે લીટી દોરેલ શબ્દની જગ્યાએ તેનો અર્થ લખી વાક્ય ફરીથી લખો. તમને કોઈ વાક્ય આપેલું હોય એના કોઈ શબ્દ નીચે લીટી કરેલી હોય એની જગ્યાએ તમારે એનો અર્થ લખી અને વાક્ય ફરીથી લખવાનું છે. અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે. નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. તો અહીંયા નિશબ્દ એ શબ્દ નીચે લીટી દોરેલી છે. હવે આપણને પ્રશ્ન છે કે એનો અર્થ લખીને વાક્ય ફરીથી લખવાનું છે. ઘણી વખત બાળક નિશબ્દ એટલે ચૂપ ફક્ત એટલું લખી દે છે, પરંતુ અહીંયા આપણે વાક્ય ફરીથી લખવાનું છે એનો અર્થ લખીને. તો અહીંયા નિશબ્દ એટલે ચૂપ બની ચૂપ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. આમાં તમારે કોઈ શબ્દ લખી એના સામે અર્થ કે સમાનાર્થી શબ્દ એ રીતે લખવાનું નથી. આપણે એની જગ્યાએ એનો અર્થ લખી અને વાક્ય ફરીથી લખી દેવાનું છે. અહીંયા તમને સમાનાર્થી શબ્દ કહે છે. આવી રીતે તમને વિરોધી શબ્દ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આ બધા પણ આપેલા હોઈ શકે છે. એમ પણ કહ્યું હોય કે આની જગ્યાએ રૂઢિપ્રયોગ આપેલો હોય વાક્ય અને એની જગ્યાએ એનો અર્થ લખો. તો અહીંયા તમારે રૂઢિપ્રયોગ હોય તો એનો અર્થ લખવાનો
રહેશે, વિરોધી શબ્દ લખવાનો રહેશે। અહીંયા મેં એક બીજું ઉદાહરણ લખ્યું છે, રાકેશ ખૂબ જ તવંગર વ્યક્તિ છે। અહીંયા મેં કૌંસમાં લખ્યું છે વિરોધી શબ્દ। તમને પરીક્ષામાં પ્રશ્ન આ રીતે હશે કે શબ્દની જગ્યાએ તેનો વિરોધી અર્થ લખી વાક્ય ફરીથી લખો। ઘણી વખત વિરોધી માટે વિલોમ શબ્દ પણ વાપરેલો હોય છે અને બાળક મુશ્કેલીમાં પડી જાય છે કે વિલોમ એટલે કેવું, તો વિલોમ એટલે વિરોધી શબ્દ આપણે યાદ રાખીશું। અહીંયા બીજું એક ઉદાહરણ છે જેનું આપણે વિરોધી શબ્દ લખીને વાક્ય ફરીથી લખવાનું છે। તો અહીંયા લીટી કરેલ શબ્દ આપણે જોઈશું તવંગર। તવંગર એટલે એનો અર્થ થાય પૈસાદાર, પરંતુ આપણે એનો વિરોધી શબ્દ લખવાનો છે એટલે કે ગરીબ, નિર્ધન। તો અહીંયા આપણે જવાબ લખીશું રાકેશ ખૂબ જ ગરીબ વ્યક્તિ છે। અહીંયા તમારે જે બાકીનું વાક્ય છે એમની એમાં લખવાનું, જે ફક્ત શબ્દ બદલવાનો કયો હોય એ જ આપણે બદલીશું અને ધ્યાન રાખીશું। તો લખાણ પણ કઈ રીતે લખવું એ ખાસ જરૂરી છે, કારણ કે આ એક ભાષા છે અને ભાષાની અંદર ખૂબ જ ચીવટતા રાખવી જરૂરી છે। તો એટલા માટે આપણે ધ્યાન રાખીશું। તો આ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે। ચોથો પ્રશ્ન છે, નીચેના શબ્દો વચ્ચેનો અર્થભેદ સમજાવી વાક્ય બનાવો। આ 7મા અને 8મા ધોરણ માટે ખાસ છે। એમના જે પહેલા બીજા પાઠ છે એની અંદર અભ્યાસ સ્વાધ્યાયની અંદર આ શબ્દો આપેલા છે આવી રીતે, કાયા અને માયા, લોન અને લોન, થથરે અને ફફડે। તો આવા બંને જે શબ્દો છે એનો તમારે અર્થ પણ લખવાનો છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, જે આપણે પાઠ સમજાવતી વખતે શીખી ગયા છે। એના વિશે સમજ તમારે જોઈએ તો મારા અગાઉના વિડીયો જે છે ભાગ પહેલો બીજો એ જોઈ લઈશું। તો અહીંયા અર્થભેદ તમને આપેલો હોય, સમજાવવાનું કહ્યું હોય અથવા તો તમને એવું પણ કહ્યું હોય કે આપેલ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો, તમને કોઈ શબ્દ આપેલો હોય એનો વાક્યમાં પ્રયોગ કરવાનો પણ પૂછાઈ શકે છે। તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું। 5મો પ્રશ્ન તમને કોઈ પણના વિશે 5 થી 6 વાક્યો લખવા માટે પૂછાઈ શકે છે। ધોરણ 6નું બાળક હશે તો તેને એના લેવલના પ્રશ્નો હશે અને 7-8નું બાળક હશે તો એ પ્રમાણે એમને આપેલું હશે। 6ઠા ધોરણનું બાળક હશે તો એમને આ રીતે કદાચ વાર્તા આપેલી હશે કે ગાય, કૂતરો, જંગલ, નદી, પાણી, સિંહ, આવા શબ્દોનો ઉપયોગ કરી અને વાર્તા બનાવવાની છે। એટલે તમે તમારા મનથી જ તમારા જ વિચારોમાં વાર્તા બનાવવાની છે, પરંતુ એ વાર્તાની અંદર આ શબ્દો ઉપયોગ કરી દેવાનો છે। બીજા તમે અન્ય વધારાના ગમે તેટલા શબ્દોનો ઉપયોગ કરી શકો છો। એટલે આ ખૂબ જ સરળ છે, કારણ કે તમારા વિચારોમાં તમારે લખવાનું છે। પ્રાર્થના વિશે 6-7 વાક્યો લખો, કોઈના વિશે તમને 6-7 વાક્યો લખવા માટે પણ આ રીતે પૂછાઈ શકે છે। હોસ્પિટલ, ડૉક્ટર, દવા, મોબાઈલ, નર્સ, રોગ, આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો લખો। 5 માર્ક્સનો પ્રશ્ન કદાચ એવો તમને પૂછાઈ શકે છે કે અમુક શબ્દો આપેલા હોય એ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાર્તા લખવાની રહેશે, અથવા તો એના વિશે 6 થી 7 વાક્યો લખવાના રહેશે। અત્યારે જે આ રોગ ચાલી રહ્યો છે કોરોના, તો એના સંદર્ભમાં પણ તમને કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે, જેમ કે કોરોના રોગથી બચવાના ઉપાયો, કોરોનાના લક્ષણો, જો તમારા ગામની અંદર કોઈ વ્યક્તિને રોગ થાય તો તમે શું કરશો, વગેરે વગેરે। આ રીતે તમારા મૌલિક વિચારો દર્શાવતા પ્રશ્નો પણ પૂછાશે। તો એ પણ આપણે ધ્યાન રાખીશું ને આ લખવું ખૂબ જ સરળ છે, કારણ કે એના અંદર તમારે ફક્ત એ તમારા જ વિચારો લખવાના છે, તમે શું વિચારો છો અને શું લખો છો એના અંદર ફક્ત જોડણીની ભૂલ થવી જોઈએ ને એને તમે જે વાક્ય લખો છો એ વાક્ય પણ યોગ્ય ગોઠવણી મુજબનું સારા અક્ષરે લખાયેલું હોવું જોઈએ। તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું। પ્રશ્ન 6, બીજો એક પ્રશ્ન તમને આ રીતે પૂછાઈ શકે છે કે સૂચના મુજબ કરો। તમને અહીંયા કેટલાક પ્રશ્નો અલગ અલગ રીતે બનાવેલા હોય। અહીંયા આ જે પ્રશ્ન મેં જે લખ્યા છે ફક્ત ધોરણ 8ના બાળકોના અભ્યાસક્રમમાંથી જ છે, એટલે ધોરણ 8ના બાળકો ખાસ ધ્યાન આપે અને 6ઠ્ઠા અને 7માના બાળકોએ ગભરાવાની જરૂર નથી કે આ રીતે અમારા પરીક્ષામાં અથવા તો અમારા અભ્યાસક્રમમાં છે જ નહીં, એમના માટે નથી, આ ધોરણ 8 માટે છે। વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો।
આપણે આગળ જે વિડીયો હતો એમાં પાઠમાં શીખી ગયા છીએ કે વ્યંજન અને સ્વરને જોડીને શબ્દ કઈ રીતે બનાવો અને એને નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડી સ્વર અને વ્યંજન લખો. તો અહીંયા શબ્દ બનાવો અને શબ્દને સ્વર અને વ્યંજનની અંદર છૂટા કઈ રીતે પાડવા એ આપણે શીખી ગયા છીએ. અહીંયા ત વત્તા અણ વત્તા અ અને ખ વત્તા ઓ એટલે અહીંયા ત ણ ખો શબ્દ બનશે. તો અહીંયા આપણે લખીશું આ રીતે. તમને કોઈ પણ શબ્દ અથવા તો કોઈ પણ અક્ષરો આ રીતે તમને પૂછાઈ શકે છે. બીજું છે ધ્વનિ છૂટા પાડવાના છે અને સ્વર અને વ્યંજન લખવાના છે. એ પણ આપણે શીખી ગયા છીએ કે વર્ણ શબ્દ એના વચ્ચેનો ભેદ અને વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ અને કઈ રીતે સ્વર અને વ્યંજનને છૂટા પાડવા. અહીંયા મેં એક ઉદાહરણ લખેલું છે મહાનદ. તમને એમ કહ્યું કે મહાનદનો ધ્વનિ છૂટા પાડી અને સ્વર અને વ્યંજન લખો. તો અહીંયા આપણે જવાબ લખીશું મ. અહીંયા આપણે અડધો વ્યંજન લખવાનું છે એટલા માટે અહીંયા આ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા નીચે આ રીતે તમારે લીટું કરવાનું છે મ વત્તા અ ત્યારે એક આખું વ્યંજન બનશે મ. હા માટે હ વત્તા આ. ન માટે ન વત્તા અ અને લ માટે લ વત્તા અ. મ હા ન લ. તો આ રીતે તમને બીજા ઘણા બધા શબ્દો અક્ષરો પૂછાઈ શકે છે. તો એ રીતે તમારે લખવાનું છે. ચિનગારી છે, ખર્ચી છે, આવી રીતે જે તમારા અભ્યાસક્રમમાં છે એ રીતે અહીંયા આપણે લખીશું અને ખાસ ધ્યાન આપીશું. આપેલ અક્ષરમાંથી દંત્ય અક્ષર ઓળખાવો. જે અક્ષરોના પ્રકાર હતા દંત્ય ઔષ્ઠ્ય આપણે શીખી ગયા છીએ. તો એ વિડીયો આપણે ફરીથી પુનરાવર્તન કરી લઈશું, જોઈ લઈશું. અહીંયા ક જ ધ ભ. તો ધ બોલતી વખતે આપણા જે જીભ છે એ દાંતને અડકે છે. તો એટલા માટે આપણો જવાબ અહીંયા ધ છે. તો અહીંયા આપણે જવાબ કરીને લખીશું ધ. તો આ રીતે તમને ઉલટ સુલટ કરીને પ્રશ્નો આમાંથી પણ પૂછાઈ શકે છે. તો એ વ્યાકરણ પણ ખાસ ધ્યાન આપીશું. અને આ જે બધા પ્રશ્નો જવાબ છે આપણે એના માટે જે અગાઉના મારા ધોરણ 6 થી 8ના જે ગુજરાતીના વિડીયો મેં બનાવેલા છે એ એક વખત ફરીથી એનું પુનરાવર્તન કરી લઈશું, જેથી કરીને તમે સરળતાથી કસોટીમાં લખી શકો. છેલ્લો પ્રશ્ન આપણો આ રીતે પૂછાઈ શકે છે. તમને કોઈ ફકરો આપેલો હોય કે કોઈ વાર્તા આપેલી હોય, ચિત્ર આપેલું હોય કે પછી કોઈ જાહેરાતનું બોર્ડ આપેલું હોય, કોઈ જાહેરાત આપેલી હોય, તો એના પરથી તમને કેટલાક પ્રશ્નો આપેલા હોય અને એમાંથી જોઈને તમારે એના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એમાં કદાચ તમને વિકલ્પો પણ આપેલા હશે એટલે એમાં પણ તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાનો રહેશે. તો એમાં તમને ગમેતે કોઈ ફકરો આપેલો હોય, કોઈ વાર્તા આપેલી હોય, કોઈ ચિત્ર આપેલું હોય અથવા તો કોઈ પણ જાહેરાત આપેલી હોય જેમાંથી તમારે સમજવાનું છે અને એના અંદરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એના માટે અહીંયા આપણે એક જાહેરાત જોઈશું અને એના પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ પણ આપણે જોઈશું. તો મિત્રો અહીં તમે એક જાહેરાત જોઈ શકો છો. તમને પરીક્ષામાં આ રીતે કોઈ જાહેરાત આપી હશે અથવા તો કોઈ પણ વાર્તા, કવિતા હોય, ફકરો હોય એના પરથી તમારે પ્રશ્નનો જવાબ લખવાના રહેશે. અહીં આ જાહેરાત તમે ધ્યાનથી જુઓ. એની અંદર શું શું માહિતી આપેલી છે, શેના વિશે વાત કરવામાં આવી છે, દરેક વસ્તુને ઝીણવટપૂર્વક જોવાની છે, જેથી એમાં આપેલા પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકો. અહીંયા આ જાહેરાત તમે ધ્યાનથી જોઈ લેશો. હવે એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી લઈશું. આપેલ જાહેરાત પરથી પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, આપેલ જાહેરાતમાં શેના વિશેની માહિતી આપવામાં આવેલી છે? કોરોના વાયરસનું પરીક્ષણ કરવા સરકારી હોસ્પિટલમાં કેટલી ફી ભરવી પડે છે? કોરોના વાયરસ આ અંગે
વધુ માહિતી લેવા કયા નંબર ઉપર કોલ કરશો? આ જાહેરાત કોના દ્વારા પ્રસારિત કરવામાં આવી છે? બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું કેટલા મીટરનું અંતર રાખવું જોઈએ? આના સિવાયના બીજા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે, પરંતુ એ જે જવાબ હોય છે, પ્રશ્નો હોય છે, એ જાહેરાતના અંદરથી જ હોય છે. એટલે આપણે એને ધ્યાનથી વાંચીશું તો આપણને જવાબો મળી રહેશે. તો સૌપ્રથમ તમે આ જાહેરાત જોઈ અને એના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશો. તો હવે તમે તમારા જવાબો અહીંયા ચેક કરી લેશો. જવાબ 1 છે, આ જાહેરાતમાં કોરોના રોગ વિશે માહિતી આપવામાં આવી છે. બીજો જવાબ છે, કોરોના વાયરસનું પરીક્ષણ કરવા સરકારી હોસ્પિટલોમાં તદ્દન મફત સેવા આપવામાં આવે છે અને તેના માટે કોઈ ફી ભરવી પડતી નથી. ઘણી વખત કોઈ પૈસા ના હોય, પરંતુ આપણને એમ પૂછવામાં આવે કે કેટલા પૈસા તે, એટલે બાળક કન્ફ્યુઝ થઈ જાય છે કે ગમે તેટલા પૈસા તો લખવા જ પડશે, પરંતુ એવું નથી હોતું. એની અંદર તમને જે આપેલું હોય, જે જવાબ આપેલો હોય એ આપણે લખીશું. ત્રીજા પ્રશ્નનો જવાબ છે, કોરોના વાયરસ અંગે વધુ માહિતી લેવા 104 નંબર ઉપર કોલ કરીશું. જવાબ 4, આ જાહેરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત કરવામાં આવી છે. પાંચમો જવાબ છે, બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખવું જોઈએ. તો તમારે પણ આ રીતે જે પ્રશ્નો પૂછ્યા હોય એનો જવાબ લખવાનો છે. અંદર જ આપેલો હશે એટલે થોડું આપણે સમજીશું અને લખવાનો પ્રયત્ન કરીશું. 6 થી 8ના ગુજરાતીના પેપર માટે આપણે કઈ તૈયારી કરવી, કેવા પ્રશ્નો પૂછાશે એના વિશે આપણે જોઈ ગયા છીએ. તો આપણે એ રીતે સંપૂર્ણ તૈયારી કરીશું અને સારી રીતે લખવાનો પ્રયત્ન કરીશું અને ઘરે રહીશું, સુરક્ષિત રહીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.